મારું નામ પૂંજા છે। મારી ઉંમર 25 વર્ષની છે। મિત્રો, સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મારી એક ખૂબ જ ઈચ્છા હતી, તેને હું મારી હોબી માનતી હતી। મારી ઈચ્છા એવી હતી કે મારે મારી જિંદગીમાં કોઈ સારા જીવનસાથીની તલાશ હતી। હવે મારી પરણવાની ઉંમર થઈ ગઈ હતી। મને પરણવાની બહુ ઈચ્છા થતી હતી। મારી ઉંમરની બધી બહેનપણીઓના લગ્ન થઈ ગયા હતા અને હું જ્યારે મારી બહેનપણીઓના પતિને જોતી તો મારી પણ બહુ ઈચ્છા થતી લગ્ન કરવાની। પણ હું શું કરું તો પણ શું કરું? એક દિવસ મારી એક બહેનપણી અને તેના પતિ મારા ઘરે બેસવા આવ્યા। ત્યારે મારા ઘરે બીજું કોઈ નહોતું। અમે ત્રણેય લોકો સોફા પર બેસીને વાતો કરતા હતા। એટલે વાતો કરતા કરતા અમે લોકોએ પીવાની મહેફિલ જમાવી હતી અને ખૂબ જ એન્જોય કરતા હતા। અમે લોકોએ બે ગ્લાસ ખાલી કરી દીધા હતા। મારી મિત્ર નેહાને વધારે થઈ ગયું હતું એટલે તેનું માથું ધીમે ધીમે ફરવા લાગ્યું। હવે રાત પણ બહુ થઈ ગઈ હતી। રાત્રિના 12 વાગી ગયા હતા। આટલામાં મારી મિત્ર નેહાને તો ઊંઘ આવી ગઈ। હવે હું અને મારી બહેનપણીના પતિ મિતેશ બંને એકલા બેઠા હતા। મિતેશ પણ મારી સામું ઘૂરી ઘૂરીને જોતા હતા અને જ્યારે હું તેની સામે જોતી તો એ નજર ફેરવી લેતા હતા। મને પણ હવે ખૂબ મન થવા લાગી એટલે બાથરૂમમાં જઈને હું મારા ગાભા બદલવા લાગી। મેં ટી શર્ટ અને ચડ્ડો પહેરી લીધો। મારા ટી શર્ટમાં સસલા બહુ મોટા દેખાતા હતા। પછી હું બાથરૂમમાંથી બહાર નીકળી એટલે મિતેશ મારી સામું એકી નજરે જોતા જ રહી ગયા। હવે હું પણ તેની પાસે જઈને બેસી ગઈ। ત્યાં તો થોડી વારમાં મિતેશે મને તેની પાસે બેસાડી લીધી। આ બધું મારી માટે પહેલી વાર જ હતું એટલે હું ખૂબ જ આનંદ લઈ રહી હતી। હું રસપાન કરવા લાગ્યા અને રસપાન કરતા કરતા વહાં પર હાથ ફેરવવા લાગ્યા એટલે હું હવે ઝડપથી ઊભી થઈ ગઈ અને હું હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ, કેમ કે હવે સોફા ઉપર વધારે જગ્યા હોય તેમ લાગતું નહોતું। એટલે મારા રૂમમાં જતા રહ્યા અને ફરીથી રસપાન કરવા લાગ્યા। મારી વાજા પેટીના સૂર નીકળી રહ્યા હતા, કેમ કે મારે પહેલી વાર જ હતું અને મારી વાજા પેટી પણ નાની હતી। મિતેશ હવે મારી વાજા પેટી વગાડવા માટે તેના હાથ વડે વગાડવા લાગ્યા। હવે મિતેશે ગીત ગાતા ગાતા તેનું પાણી મૂકી દીધું હતું, પરંતુ મિતેશ વાજા પેટી વગાડવાનું બંધ કરવાનું નામ જ નહોતા લેતા। તેણે 2 ગીત ગાયા અને પછી સૂઈ ગયા અને વહેલી સવારે નેહા અને મિતેશ બંને તેના ઘરે ચાલ્યા ગયા। હવે મને 2 દિવસ તો તેની ખૂબ જ યાદ આવતી, કેમ કે મિતેશનું ગીત હું ભૂલી શકું તેમ નહોતી। તો જ્યારે પણ મને પેટી વગાડવાનું મન થતું તો હું હાથથી જ વગાડી લેતી। હવે 2 દિવસ પછી મારા મમ્મી પપ્પા લગ્નમાંથી ઘરે આવી ગયા। તે કોઈ છોકરાનો બાયોડેટા સાથે લાવ્યા હતા। તે છોકરો પણ જોવામાં ખૂબ જ સુંદર હતો। તેનું નામ રાકેશ હતું। તે છોકરો જોતા જ મને પસંદ આવી ગયો હતો અને રાકેશને પણ હું પસંદ આવી ગઈ હતી, કેમ કે હું અતિ જ રૂપનો કટકો। પછી અમારા બંનેના પરિવારની સહમતિથી અમારા લગ્ન કરાવી દીધા। પછી જ્યારે મિતેશનો ફોન આવતો તો મેં તેને કહી દીધું કે હું હવે પરણેલી મહિલા છું। મારા લગ્ન 6 મહિના પહેલાં થઈ ગયા છે અને સાસરે આવીને મારા બધા સપના પૂરા થઈ ગયા।
મારા પતિ રાકેશ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મને અને મારી ચકલીને ખૂબ જ મજા આપતા હતા. તેથી અમે બંને એકબીજાથી ખૂબ ખુશ હતા. આમ જ અમે બંને રોજ મજા માણતા અને જીવન જીવી રહ્યા હતા. હવે આમ જ અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા. એટલે હું અને રાકેશ છેલ્લા 2 મહિનાથી ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા હતા. અને આજે રાકેશ ફૂલ મોજમાં હતા અને મારી પણ ઈચ્છા હતી કે હવે અમારે કવરનો ઉપયોગ ના કરવો. આજની રાત અમારા બંને માટે આનંદમય પસાર થવાની હતી. આજે રાકેશ મોજા, કવર વગેરે વાજાપેટી વગાડવાના હતા. મારા સૂર નીકળી રહ્યા હતા. હું 1 મહિના પછી પ્રેગ્નેન્ટ થઈ ગઈ. પરંતુ થયું એવું કે 1 મહિના પછી મારી મિસ ડિલિવરી થઈ ગઈ. મારી દેરાણી અને જેઠાણી સાથે આવું જ થયું હતું. અને આવું થયું ત્યારે તે પોતાના ગામના બાબા પાસે ગઈ. મારા સાસરિયામાં બધા બાબા પાસે જતા અને બુરી આત્માને ભગાવતા હતા. મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોના બીજા ભાગની લિંક આપેલી છે, તો અવશ્ય જુઓ. ફરી મળીએ મિત્રો. ધન્યવાદ.